પ્રશ્ન નંબર 1. હૃદય કેટલા ખંડ ધરાવે છે? જવાબ ઓપ્શન એ 4. પ્રશ્ન નંબર 2. આરામદાયક સ્થિતિમાં મનુષ્યનો નાડી દર કેટલો હોય છે? જવાબ ઓપ્શન બી 72 થી 80. પ્રશ્ન નંબર 3. રુધિર વાહિનીઓમાં શું વહે છે? જવાબ ઓપ્શન સી રુધિર. પ્રશ્ન નંબર 4. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે ભેગા થાય છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન ડી પેશી. પ્રશ્ન નંબર 5. પરિવહન તંત્રની રચના કોણ કરે છે? જવાબ ઓપ્શન એ હૃદય અને રુધિર વાહિનીઓ. પ્રશ્ન નંબર 6. ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગોમાં કોણ લઈ જાય છે? જવાબ ઓપ્શન બી ધમની. પ્રશ્ન નંબર 7. વનસ્પતિમાં ખોરાકનું વહન બધા ભાગોમાં કરતી પેશીને શું કહે છે? જવાબ ઓપ્શન સી અન્નવાહક પેશી. પ્રશ્ન નંબર 8. બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા કોણ પાણીને બાષ્પ રૂપે બહાર નીકાળે છે? જવાબ ઓપ્શન ડી પર્ણરંધ્ર. પ્રશ્ન નંબર 9. શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ક્યાં ભરાય છે? જવાબ ઓપ્શન એ ફેફસામાં. પ્રશ્ન નંબર 10. રુધિરની અંદર રહેલા પાણીના ભાગને શું કહે છે? જવાબ ઓપ્શન બી રુધિર રસ. પ્રશ્ન નંબર 11. રુધિરને માત્ર હૃદયની દિશા તરફ કોણ જવા દે છે? જવાબ ઓપ્શન એ વાલ્વ. પ્રશ્ન નંબર 12. પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કોણ કરે છે? જવાબ ઓપ્શન બી મૂળ રોમ. પ્રશ્ન નંબર 13. કયા પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે? જવાબ ઓપ્શન સી ઉપયોગી. પ્રશ્ન નંબર 14. શીરાની દિવાલ કેવી હોય છે? જવાબ ઓપ્શન ડી પાતળી. પ્રશ્ન નંબર 15. મનુષ્યમાં રહેલ ઉત્સર્જન તંત્ર કેટલા મૂત્રપિંડ ધરાવે છે? જવાબ ઓપ્શન એ 2. પ્રશ્ન નંબર 16. કઈ ક્રિયાથી વનસ્પતિ ઠંડક પ્રાપ્ત કરે છે? જવાબ ઓપ્શન બી બાષ્પોત્સર્જનની. પ્રશ્ન નંબર 17. પુખ્ત વ્યક્તિમાંથી આશરે 24 કલાકમાં કેટલું મૂત્ર નીકળે છે? જવાબ ઓપ્શન સી 1 થી 1.8 લિટર. પ્રશ્ન નંબર 18. રુધિર કેવા પદાર્થોનું બનેલું છે? જવાબ ઓપ્શન ડી તરલ. પ્રશ્ન નંબર 19. હૃદય અને રુધિર વાહિનીઓ શું કાર્ય કરે છે? જવાબ ઓપ્શન એ પદાર્થનું વહન. પ્રશ્ન નંબર 20. રુધિરમાં રહેલ WBC શું છે? જવાબ ઓપ્શન બી શ્વેતકણ. પ્રશ્ન નંબર 21. ફોટોગ્રાફિક પદાર્થમાં કોનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન એ કોલટાર. પ્રશ્ન 22. નીચેનામાંથી મોટરનું બળતણ કયું છે? જવાબ ઓપ્શન બી પેટ્રોલ. પ્રશ્ન 23. સૌપ્રથમ તેલનો કૂવો કયા દેશે ખોદ્યો? જવાબ ઓપ્શન સી અમેરિકા. પ્રશ્ન નંબર 24. કોક અને કોલટાર શેમાંથી મળે છે? જવાબ ઓપ્શન ડી કોલસો. પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી કોલસાને શું કહે છે? જવાબ ઓપ્શન એ અશ્મિબળતણ. પ્રશ્ન નંબર 26. શરૂઆતમાં રેલવે એન્જિન ચલાવવા માટે શું વપરાતું હતું? જવાબ ઓપ્શન બી કોલસો. પ્રશ્ન નંબર 27. કોલસા પર કામ કરતા કારખાનામાં બળતણ તરીકે શેનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન સી કોલગેસ. પ્રશ્ન નંબર 28. સ્કૂટર કારમાં બળતણ તરીકે શું વપરાય છે? જવાબ ઓપ્શન ડી પેટ્રોલ. પ્રશ્ન નંબર 29. દૂષિત વાયુ પાણી સાથે ભળી વરસાદમાં પડે છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન એ એસિડ વર્ષા. પ્રશ્ન નંબર 30. લાકડું એ કેવો પદાર્થ છે? જવાબ ઓપ્શન બી દહનશીલ. પ્રશ્ન નંબર 31. ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે શેનો સમાવેશ થાય છે?
જવાબ ઓપ્શન ડી આપેલ તમામ, જેમાં લાકડું, કોલસો અને પેટ્રોલ. પ્રશ્ન નંબર 32, જંગલમાં લાગેલી આગને શું કહે છે? જવાબ ઓપ્શન સી દાવાનળ. પ્રશ્ન નંબર 33, જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહે છે? જવાબ ઓપ્શન એ પાક. પ્રશ્ન નંબર 34, શિયાળામાં રોપવામાં આવતા પાકને શું કહે છે? જવાબ ઓપ્શન બી રવિ પાક. પ્રશ્ન નંબર 35, કુદરતી ખાતર એ કેવો પદાર્થ છે? જવાબ ઓપ્શન સી કાર્બનિક. પ્રશ્ન નંબર 36, હળમાં લોખંડની મજબૂત પટ્ટીને શું કહે છે? જવાબ ઓપ્શન ડી ફાલ. પ્રશ્ન નંબર 37, લણણી કરવા જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન એ હાર્વેસ્ટર. પ્રશ્ન નંબર 38, શેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે? જવાબ ઓપ્શન બી વાવણીઓ. પ્રશ્ન નંબર 39, નીચેનામાંથી કોણ કૃત્રિમ ખાતર નથી? જવાબ ઓપ્શન સી છાણ. પ્રશ્ન નંબર 40, ખેતરમાંથી પાક સિવાયનું વધારાનું ઘાસ દૂર કરવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન ડી નિંદામણ. પ્રશ્ન નંબર 41, ઘર્ષણથી શું પેદા થાય છે? જવાબ ઓપ્શન એ ઉષ્મા. પ્રશ્ન નંબર 42, ઘર્ષણ ઓછું કરતા પદાર્થને શું કહે છે? જવાબ ઓપ્શન બી ઊંજણ. પ્રશ્ન નંબર 43, કયા પરિબળને અવરોધવા કેરમમાં પાવડર છાંટવામાં આવે છે? જવાબ ઓપ્શન સી ઘર્ષણ. પ્રશ્ન નંબર 44, વાહનોના ટાયરો કયા કારણથી ઘસાઈ જાય છે? જવાબ ઓપ્શન ડી ઘર્ષણ. પ્રશ્ન નંબર 45, પંખામાં ઘર્ષણ નિવારવા શું વપરાય છે? જવાબ ઓપ્શન સી બોલ બેરિંગ. પ્રશ્ન નંબર 46, હવા વડે લાગતા દબાણને શું કહે છે? જવાબ ઓપ્શન એ વાતાવરણનું દબાણ. પ્રશ્ન નંબર 47, એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે? જવાબ ઓપ્શન એ દબાણ. પ્રશ્ન નંબર 38, પાણીની ડોલ ઊંચકવા માટે કયું બળ જરૂરી છે? જવાબ ઓપ્શન બી સ્નાયુબળ. પ્રશ્ન નંબર 49, વેગ એ કેવી રાશિ છે? જવાબ ઓપ્શન બી સદિશ. પ્રશ્ન નંબર 50, ઘર્ષણ હંમેશા પદાર્થની ગતિની કઈ દિશામાં લાગે છે? જવાબ ઓપ્શન સી વિરુદ્ધ. પ્રશ્ન નંબર 51, બે ચુંબક વચ્ચે લાગતું બળ કયા પ્રકારનું હોય છે? જવાબ ઓપ્શન ડી બિન સંપર્ક બળ. પ્રશ્ન નંબર 52, ચુંબકના બે અસમાન ધ્રુવો વચ્ચે શું થાય છે? જવાબ ઓપ્શન એ આકર્ષણ. પ્રશ્ન નંબર 53, ચુંબકના બે સમાન ધ્રુવો વચ્ચે શું થાય છે? જવાબ ઓપ્શન બી અપાકર્ષણ. પ્રશ્ન નંબર 54, જ્યારે એક જ દિશામાં બે બળ લાગે ત્યારે શું થાય છે? જવાબ ઓપ્શન સી સરવાળો. પ્રશ્ન નંબર 55, કયું બિનસંપર્ક બળનું ઉદાહરણ છે? જવાબ ઓપ્શન બી સ્થિત વિદ્યુત બળ. પ્રશ્ન નંબર 56, જેમ બળ વધે તેમ દબાણમાં શું ફેરફાર થાય? જવાબ ઓપ્શન એ વધે. પ્રશ્ન નંબર 57, નીચેનામાંથી કયા બળમાં બે પદાર્થો વચ્ચે સંપર્ક હોવો જરૂરી છે? જવાબ ઓપ્શન ડી ઘર્ષણ બળ. પ્રશ્ન નંબર 58, ઉપર ફેંકેલો દડો નીચે પડે છે તેના પર કયું બળ લાગે છે? જવાબ ઓપ્શન સી ગુરુત્વાકર્ષણ બળ. પ્રશ્ન નંબર 59, નીચેનામાંથી કયું સંપર્ક બળનું ઉદાહરણ છે? જવાબ ઓપ્શન બી સ્નાયુબળ. પ્રશ્ન નંબર 60, નીચેનામાંથી કયું બિનસંપર્ક બળનું ઉદાહરણ છે? જવાબ ઓપ્શન સી ગુરુત્વાકર્ષણ બળ.